હાલો મિત્રો, નમસ્તે અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલમાં. આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જો પણ કોઈનું બાળક હાલમાં અભ્યાસ કરી રહ્યું છે અને જો ભોજન બિલ સહાય યોજના મેળવવા માંગે છે, એટલે કે જો કોઈ પણ બાળક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેના માટેનો આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાનો છે, કેમ કે આજે 2026ની જે ભોજન બિલ સહાય યોજના છે તેમાં તમને મળવાપાત્ર રકમની વાત કરીએ તો 15,000 રૂપિયા સુધીની સહાય મળી શકશે. તેના માટેનો સંપૂર્ણ એક જ વિડીયોમાં. તો આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે ભોજન બિલ સહાય યોજના કોને મળી શકે, કોણ અરજી કરી શકે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કઈ રીતે અરજી કરવી, સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મેળવશું. તો વિડીયોમાં બન્યા રહો અંત તક. અધવચ્ચે વિડીયોને છોડીને ના જતા. કુલ રકમ 15,000 રૂપિયા સુધીની સહાય મળી શકશે. ભોજન બિલ સહાય યોજના 2026 ગુજરાત સરકારની આ યોજના રહેવાની છે. તો સૌપ્રથમ શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ કરીને જણાવો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો. તો હવે વિડીયોમાં બન્યા રહો અંત તક. અધવચ્ચે છોડીને ના. ભોજન બિલ સહાય યોજના 2026 ગુજરાત સરકારની આ યોજના રહેવાની છે. વાત કરીએ મહિને 1,500 રૂપિયા સુધીની સહાય મળી શકશે અને કુલ સહાય મળવાની છે 15,000 રૂપિયા. ભોજન બિલ સહાય વાત કરીએ આગળ. પાત્રતા એટલે કે કોને મળી શકે, તો અરજદાર અનુસૂચિત જાતિ SC નો વિદ્યાર્થી હોવો જોઈએ. અનુસૂચિત જાતિ એટલે કે SC નો વિદ્યાર્થી હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ કોલેજ સંલગ્ન હોસ્ટેલ છાત્રાલયમાં રહેતો હોવો જોઈએ, એટલે કે બહાર રહીને અભ્યાસ કરતો હોવો જોઈએ, ચાહે પીજી હોય ચાહે હોસ્ટેલ હોય, કોઈ પણ જગ્યાએ. અને તેના પરિવારની મિનિમમ એટલે કે વધુમાં વધુ આવક 6 લાખ સુધી અથવા તેથી ઓછી હોવી જોઈએ. જો તેથી વધારે હશે તો સહાય નહીં મળી શકે. આગળ વાત કરીએ તો કોને મળી શકે, તો તમે જો SC, ST, ACBC કે OBC કે જનરલ કેટેગરીમાં છો તો. ત્યારબાદ વાત કરીએ કયા કોર્સમાં અભ્યાસ કરે છે, ITI, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, BA, BCom વગેરે માટે આ સહાય મળવાપાત્ર રહેશે. કોને મળી શકે આગળ વાત કરીએ તો હોસ્ટેલમાં રહે છે કે પીજી કે ભાડાના રૂમમાં, તે સંપૂર્ણ વિગત દર્શાવવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કઈ રીતે અરજી કરવી, સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા. આ સહાય છે તે દર મહિને એટલે કે એક સાથે 15,000 જમા નહીં થાય. તેના માટે વારે એટલે કે દર મહિને 1,500 એ રીતે જમા થશે અને 10 મહિના સુધી આ સહાય મળશે અને કુલ રકમ મળશે 15,000 રૂપિયા. તેના માટે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની વાત કરીએ તો તેની વિગતે વાત કરીએ તો અરજી કરવા માટે સૌપ્રથમ આધાર કાર્ડ, જે બેંક ખાતા છે તેની સાથે લિંક હોવું ફરજિયાત છે. ત્યારબાદ વાત કરીએ જાતિનો દાખલો, તો બિન અનામત ACBC, ST અથવા OBC માટે. ત્યારબાદ વાત કરીએ આવકનો દાખલો જોશે. કુટુંબની વાર્ષિક આવક વધુમાં વધુ 6 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ હોસ્ટેલમાં પ્રવેશપત્ર, બોનોફાઇડ સર્ટિફિકેટ અને ફી ભર્યાની પહોંચ જે પણ હોવી ખૂબ જ આવશ્યક. ત્યારબાદ વાત કરીએ કોલેજ કે સ્કૂલમાં જ્યાં પણ અભ્યાસ કરતા હોય તો તેનું ID કાર્ડ, જો અને ID કાર્ડ ના હોય તો ફી ભર્યાની પહોંચ. ત્યારબાદ વાત કરીએ પાસપોર્ટ સાઇઝનો ફોટો. ત્યારબાદ બેંક પાસબુકનું જે પાનું રહે તે જેમાં સંપૂર્ણ વિગત દર્શાવેલી હોય તે. અને ત્યારબાદ સૌથી આખરી રેશન કાર્ડ. આટલા ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ આવશ્યક છે. જો આટલા ડોક્યુમેન્ટ હશે તો તમે આ ભોજન બિલ સહાય યોજના માટે એપ્લાય કરી શકશો. હવે વાત કરીએ એપ્લાય ક્યાં જઈને કરવાનું રહેશે, તો એપ્લાય કરવા માટે જે ઓનલાઈન આવેદન કરવા માટેની જે વેબસાઇટ છે સમાજ કલ્યાણ પોર્ટલ છે તેના પર જઈને રજીસ્ટ્રેશન કરીને એપ્લાય કરવાનું રહેશે. વાત કરીએ ઓનલાઈન આવેદન કરવાની તારીખ વિશે, તો ઓનલાઈન આવેદન કરવાની તારીખ હાલ ચાલુ થઈ ચૂકી છે, જે 6/7/2026 થી લઈને 30/9/2026 સુધી આવેદન કરી શકશો. તો જે પણ વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય તે અવશ્ય આવેદન કરી દેવું જોઈએ. અને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો. અને જો તમારે આવેદન ન કરવાનું હોય કે અભ્યાસ ના કરતા હોય તો તમારું બાળક અભ્યાસ કરતું હશે, અને જો બાળક ના કરતું હોય તો મિત્રનું બાળક અથવા મિત્ર અભ્યાસ કરી રહ્યો છે, તો તેના સુધી વિડીયો પહોંચાડો. થેન્ક યુ.